પછી આપણી પાછળ જો તમને દેખાડી દો, આ બે ભેહું છે પણ આમ બહુ થાકી ગઈ છે, બહુ જો તમને દેખાતું છે. આ જર્સી ગાય ગાભણ છે, લગભગ 1 મહિનાની કાશી છે. અને આ પણ ગાય લગભગ 15 દિવસની કાચી છે. તો પશુપાલક મિત્રો તમને દેખાતું છે કે જો ઠંડીની મોસમ છે અને મસ્તીનો પતરાવાળું ઢાંકી નાખ્યું છે ઉપરથી, અને આમ કાગળથી એટલે મેણીએથી ઢાંકી દીધું છે. મસ્તીનો અંદર છે કે ને એકદમ રાતના સમયે એકદમ ઠંડી વધારે પડતી હોય ને ત્યારે બહુ ગરમ રહેતું હોય છે, કારણ કે હજુ પતરા જેટલા નીચા હોય છે ને એટલું પશુ માટે ગરમ રહેતું હોય છે. અને ઉનાળાની અંદર ગરમી વધારે થતી હોય છે. પણ શિયાળામાં બહુ આવો શેડ નાનો તમે સાદો અને સિમ્પલ અને સસ્તો તમે બનાવી શકો છો. આની અંદર કોઈ એટલું મટીરિયલ આવતું નથી, તમને દેખાતું છે. આ સેકન્ડ હેન્ડમાં બધે પતરા છે, સેકન્ડમાં છે. પતરાની આપણે પશુપાલક મિત્રો વાત કરીએ તો એક પતરાના અંદાજે સેકન્ડમાં 300 રૂપિયા મળે. તો પણ આની અંદર એવું છે કે ક્યાંક ક્યાંક તમને દેખાતું છે આની અંદર ક્યાંક હોલ હોય છે, બાકી હોલ આપણે પશુ માટે કાંઈ પણ નડતો નથી. અને આ છે ઇંગલ છે 3ની, તમને દેખાતું છે. અને આ ધાંભલ્યું છે 300-350 રૂપિયા ધાંભલીના છે. અને વજન ઉપર આવે છે 55-60 રૂપિયા આ ઇંગલ. તો એકદમ સસ્તો અને સારો પણ તમે સેટ બનાવી શકો છો પશુપાલક મિત્રો. અને જો અહીંથી ગતિ પવન પણ આવતો નથી. અને આ ફરતી કોર બધી બાજુ તમને દેખાતું છે કે મેણીએ બાંધી દીધો છે. શિયાળું જે બાજુનો પવન હોય છે ને એ બાજુ બાંધી દીધું. એટલે શોર્ટકટમાં કહેવાનો મતલબ આની અંદર પશુને રાતની ઠંડી પણ ન આવતી હોય. અને જો આ ટાઈપનું છે, જો આ એક ખીલા મારેલા છે લાઈન થ્રી લાઈન. હવે તમે જોઈ શકો છો કે અંદર કેટલા પશુ બંધાઈ હતી. જો 1 2 3 4 ને 5, 5 ને 5 આ બાજુ 10 પશુનું થઈ જાય, કારણ કે 10-10 ફૂટના પતરા છે. લગભગ એક લાઈનમાં 9 પતરા છે. તો આવો પણ તમે સસ્તો અને સારો શેડ બનાવી શકો છો પશુઓ માટે. અને આ જો તમને દેખાતું છે આ પશુ અત્યારે હવામાન એકદમ બિલકુલ હાલ તો 1 વાગી ગયો છે દિવસનો, પણ ઠંડી બહુ છે. એટલે જો પશુ માટે એકદમ તડકો આવતો હોય છે ને તો સરસ પણ પશુ તડકે બેસી શકે છે. કારણ કે તમે શિયાળાની સિઝનની અંદર આજુબાજુમાં થોડા ઝાડખા હોય ને એને કટિંગ કરી દો તો પશુ માટે તડકો આવે તો બરાબર પશુ બેસી શકે છે. અને એને સારું પણ કહેવાનો મતલબ થોડીક તડકી લાગે એટલે પશુને પણ ઠંડી ઓછી આવે અને સારી રીતથી વ્યવસ્થિત બેસી શકે. જો જ્યાં સાયે ઊભા છે અને જો પેલા રોવાટા ઊભા થઈ ગયા બસડ, અને જો તમને એટલે ઠંડીમાં આવું થતું હોય છે પશુપાલક મિત્રો. એટલે પશુ માટે નાની નાની વાતની બહુ પણ ધ્યાન રાખવાની હોય છે. જો તમને દેખાતું છે એકદમ સસ્તો અને સારો જો આ ટાઈપથી શેડ બનાવી દીધો છે. અને આમાં એકદમ બિલકુલ સસ્તો, પતરા પણ સસ્તા અને આગળ છે જો પાઇપ મૂકેલી છે. એટલે શોર્ટકટમાં તમે ઓછા ખર્ચે વ્યવસ્થિત અને સારી વ્યવસ્થાથી તમે પશુને બાંધી શકો છો. અને જો આ ગાય પણ ગાભણ છે, આવડિયા પણ ગાભણ છે. પેલી બાજુને ભેંને હમણાં બીજદાન કરાવેલું છે. તો પશુપાલક મિત્રો તમે પણ નાનો એવો સેટ બનાવી અને પશુ માટે સારી વ્યવસ્થા કરી શકો છો. અને પશુપાલક મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો એક લાઈક કરવાનું ન ભૂલતા. જય જવાન, જય હિન્દ.